હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ દ્વિતીય સત્ર વિભાગ બી વિષય વિજ્ઞાન, એનો પ્રકરણ નંબર 7 જે છે, બરાબર, એના તમને અમુક પ્રશ્નો આપેલા છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે અંતર અને સ્થાનની વ્યાખ્યા આપી પ્રત્યેકનું એસઆઈ એકમ જણાવો. બરાબર, તો આપણે સૌથી પહેલા શું કરીએ? અંતરની વ્યાખ્યા આપીએ. ચલો કે આપણે લખીએ પહેલા કે અંતર કોને કહેવામાં આવે છે. તો કે લખીએ કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. ઓકે, ચલો બીજું શું કીધું છે? તો કે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ. તો આ જે અંતર છે તેનું એસઆઈ એકમ કયો હશે? તો કે અંતરનો એસઆઈ એકમ થશે મીટર. મીટર છે. પછી કોની વ્યાખ્યા આપણને કીધી છે? સ્થાનાંતર. સ્થાનાંતર તમે કોને કહેશો? આની જેમ જ લખીએ કે ભાઈ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. અહીંયા લખીએ ભાઈ તેનો એસઆઈ એકમ કયો છે? તો કે એનો એસઆઈ એકમ પણ મીટર છે. એની પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 2, ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત જણાવો. બરાબર, તો પહેલું આપ્યું છે આપણને ઝડપ, અને બીજો તફાવત આપણે આપવાનો છે વેગનો. બરાબર, તો આપણે એનો તફાવત લખીએ. ચલો કે ભાઈ સૌથી પહેલો મુદ્દો આપણે આમાં લખીએ કે ગતિમાન પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. તો વેગની વ્યાખ્યા શું લખાશે? તો લખીએ કે ભાઈ એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. ચલો બીજો મુદ્દો આપણે લખીએ કે આ જે છે એનું સૂત્ર શું છે? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય છે. અને આ વેગનું સૂત્ર શું છે? તો કે સ્થાનાંતર
એના છેદમાં સમય છે. બરાબર, બંને તફાવત થઈ ગયા. એની પછીનો પ્રશ્ન નંબર 3 કે પ્રવેગનું માત્ર સૂત્ર લખો. શું કીધું છે આપણને કે પ્રવેગનું માત્ર સૂત્ર લખો અને તેનું એકમ જણાવો. તે અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે એ લખો. તો ચલો આપણે લખીએ કે પ્રવેગનું માત્ર સૂત્ર. તો લખીએ કે ભાઈ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય. બીજું શું કીધું છે? તેનો એસા એકમ લખીએ કે ભાઈ પ્રવેગનું એસા એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ છે. ત્રીજું શું પૂછ્યું છે કે અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે. લખીએ કે ભાઈ પ્રવેગ એ સદિશ રાશિ છે. બરાબર. પ્રશ્ન નંબર 4 એમાં તમને શું કીધું છે? શું કીધું છે તમને? પ્રશ્ન શાંતિથી વાંચીએ કે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકશો કે તે નિયમિત પ્રવેગની ગતિ કરે છે કે અનિયમિત પ્રવેગની ગતિ કરે છે. તો એના માટે આપણને નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિ કોને કહેવાય એનો ખ્યાલ હોવો જોઈએ. ચલો આપણે આ રીતે લખીએ કે પેલું છે તો એના માટે આપણે આ રીતે લખી શકીએ. શું કીધું છે? નિયમિત પ્રવેગી ગતિ કરે છે કે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે. તો નિયમિત પ્રવેગ ગતિ માટે લખીએ કે સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બરાબર. તે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ આપણે ક્યારે કહી શકીએ? તો એના માટે આપણે શું કરવું પડે? તો કે અનિયમિત ગતિ કોને કહેવાય એ આપણને એના માટે ખબર હોવી જોઈએ. તો લખીએ ચલો કે કોઈ પદાર્થના વેગનો બદલાવવાનો દર અથવા ફેરફારનો દર અનિયમિત હોય છે. તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બરાબર. એની પછીનો પ્રશ્ન તમને આપ્યો છે કે ભાઈ વેગ અને પ્રવેગ વચ્ચેનો તફાવત મેળવો. બરાબર. તો આપણને ખબર છે ભાઈ તમે વેગ અને પ્રવેગ કોને કહો છો? ચલો એ બે વચ્ચેનો તફાવત લખી લઈએ હવે આપણે.
તો પહેલા અહીંયા લખીએ વેગ, અહીંયા લખીએ પ્રવેગ. ઓકે, ચલો સૌથી પહેલા આપણે વેગ માટે લખીએ. સૌથી પહેલા આપણે વેગ માટે લખીએ. પહેલા એની વ્યાખ્યા લખીએ. કોને કહેવામાં આવે છે વેગ? બરાબર, તો કે એકમ સમયમાં કરેલા પદાર્થના સ્થાનાંતરને શું કહેવામાં આવે છે? તો કે વેગ કહે છે. આ બાજુ લખીએ પ્રવેગ કોને કહેવાય? તો કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહે છે. બરાબર. બીજો ટોપિક શું લખવાનો? તો કે એનું સૂત્ર છે. કયું સૂત્ર છે? તો કે વેગ બરાબર સ્થાનાંતર એના છેદમાં સમય. તો કે પ્રવેગનું સૂત્ર શું છે? તો કે એ પણ આપણને ખબર છે, વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય. ચલો ત્રીજો શું લખશો? તેનું એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. આ બાજુ તેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે. બરાબર. ઓકે, આ 3 તો ઓકે છે. એની પછી આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. શું કીધું છે એમાં? કે ભાઈ તફાવત આપો. કઈ કઈ ગતિ કીધી છે? નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ચલો લખીએ. અહીંયા લખીશું નિયમિત ગતિનો તફાવત અને અહીંયા લખીશું અનિયમિત ગતિનો તફાવત. સૌથી પહેલો આપણે મુદ્દો આપણે એવો લખીએ, પહેલા વ્યાખ્યા લખવી પડે કે ભાઈ આ પ્રકારની ગતિ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. તો આ બાજુ શું લખી શકીએ આપણે આના માટે? તો કે આ પ્રકારની ગતિ, એનાથી વિરુદ્ધ લખવાનું ને, સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. અને બીજું આપણે લખીએ કે ભાઈ આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખ મળે છે. તો અહીંયા એનું વિરુદ્ધ લખવો જોઈએ કે ભાઈ આ પ્રકારની ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ
સુરેખ મળે નહીં. બરાબર. ઓકે, એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવામાં આવે છે? તો ચલો એના માટે લખીએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય. તો જવાબ લખીએ, જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તેને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. બરાબર. તો આપણે બે ઉદાહરણ આપીએ. તો પહેલું ઉદાહરણ છે કે ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરતો હોય છે. અને બીજું ઉદાહરણ જોઈએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્નમાં શું કીધું જો કે અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેવામાં આવે છે? કે શું તેનું એક ઉદાહરણ આપો. અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? એનું આન્સર લખીએ અહીં કે પદાર્થના વેગનું ફેરફારનો દર અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પછી શું કીધું? શું એક ઉદાહરણ આપો. તો લખીએ અહીં કે ઉદાહરણ તરીકે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ. બરાબર. ચલો હવે તમને પ્રશ્ન નંબર 9 આપ્યો છે. બરાબર. તો એ આપણે જોઈએ. તો કે એ જે આકૃતિ છે એ હું તમને આમાં સમજાવું છું, બતાવું છું. બરાબર. જો આ પ્રશ્ન નંબર 9 છે કે લિફ્ટમાં બેઠેલા એક વ્યક્તિનો ગતિનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે.
વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એની ઉપર તમને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આ AB જે છે એ લિફ્ટની ગતિનો કયો પ્રકાર છે અને CD જે છે એ લિફ્ટની ગતિનો કયો પ્રકાર છે. તો ભાઈ AB જે છે એ નિયમિત ગતિનો લાગે છે અને CD જે છે એ નિયમિત પ્રવેગી ગતિનો લાગે છે. બરાબર. તો હું માત્ર આ બીજું છે બરાબર એનો જવાબ લખું છું કે ભાઈ એ કઈ ગતિ દર્શાવે છે તો કે નિયમિત પ્રવેગી ગતિ દર્શાવે છે. પ્રશ્ન નંબર 10. જો એમાં પણ આલેખ પરથી કંઈક છે. ચલો એ આકૃતિ આપણે જોઈએ. અહીંયા જોવું જોઈએ. જો આ આકૃતિ અહીંયા જોઈએ. એમાં આવી એક આકૃતિ આપી છે. એક ગતિના કણ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ નીચે પ્રમાણે દર્શાવ્યો છે. પહેલો પ્રશ્ન છે કે આલેખ પરથી કયા સમયગાળા દરમિયાન કણ સ્થિર રહે છે. તો જોવું જોઈએ આ અંતર છે અને આ સમય છે. તો 10 સેકન્ડથી 20 ગાળાનો સમય છે ત્યાં પર શું કરે છે તો કે પદાર્થ સ્થિર રહે છે. તો પહેલાનો જવાબ શું આવશે 10 સેકન્ડથી 20 સેકન્ડ. અને બીજો OA વિભાગમાં કણના વેગનું મૂલ્ય કેટલું છે તો કે OA વિભાગમાં કણનું વેગનું મૂલ્ય કેટલું છે 3 મીટર પ્રતિ સેકન્ડ. તો હું અહીં લખું છું કે 10 સેકન્ડથી 20 સેકન્ડના એસ એટલે સેકન્ડ છે ભૂલાય નહીં. સેકન્ડ છે 10 સેકન્ડથી 20 સેકન્ડના સમયગાળા દરમિયાન કણ સ્થિર છે. ચલો બીજો પ્રશ્નમાં મેં શું કીધું જવાબ હમણે 3 મીટર પ્રતિ સેકન્ડ. તો લખી નાખીએ કે ભાઈ OA વિભાગમાં કણના વેગનું મૂલ્ય 3 મીટર પ્રતિ સેકન્ડ છે. પ્રકરણ નંબર 8 હવે જોઈએ. ચલો એનો પહેલો પ્રશ્ન મેં લખી જ લીધો છે. શું કીધું છે એમાં જોવું જોઈએ. પ્રકરણ નંબર 8 અહીંયા આપણું જે તમારું પ્રકરણ નંબર 7 જે છે અહીં પૂર્ણ થાય છે. ઓકે. પહેલો પ્રશ્ન આમાં જોઈએ કે વેગમાન તમને ખબર છે બરાબર દળ ભાગ્યા શું તમે કહો છો વેગ બરાબર. તો વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસા એકમ જણાવો. તો લખીએ ચલો વેગમાન કોને કહેવાય તો કે લખીએ કે ભાઈ દળ અને વેગના ગુણનફળને વેગમાન તરીકે ઓળખવામાં આવે છે. તેનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ છે અને તે સદિશ રાશિ છે. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. જો એમાં શું કીધું છે તો કે બળની વ્યાખ્યા આપો. બળની વ્યાખ્યા લખો અને ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહેવામાં આવે છે તે તમારે એમાં લખવાનું છે બરાબર. તો આપણને ખબર જ હોય કે બળ તમે કોને કહો છો બરાબર કે કોઈ પણ વસ્તુને કોઈ પણ જગ્યાએથી ધક્કો લાગે છે બરાબર એને તમે શું કહો છો બળ કહો છો. તો બળની વ્યાખ્યા તમે કઈ રીતે લખી શકો તો કે ચલો એ લખીએ કે જે બાહ્ય અસર
વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને શું કહેવામાં આવે છે? તો કે બળ કહે છે. પછી આપણને શું કીધું છે? ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહેવામાં આવે છે? તો કે લખીએ અહીંયા કે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ પદાર્થ આપમેળે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. તેથી ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ કહે છે. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 4. ઓકે, ચલો એમાં આપણને પ્રશ્ન નંબર 4 શું આપ્યો છે? જો કે કરાટેનો ખેલાડી કઈ રીતે એક ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે? આપણે કોઈ પણ વ્યક્તિને આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ તો એક હાથ મારતા કોઈ પણ ઈંટ જે છે એનો પથ્થર જે તૂટી જતો હોય છે, તો કે બરફની પાટ તૂટી જતી હોય છે. તો એવું શા માટે, કઈ રીતે થાય છે? તો આપણે જવાબ લખીએ કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે, જેથી બરફની પાટ પર ખૂબ જ વધારે બળ લાગે છે. તેથી એક ઝટકામાં બરફની પાટ તૂટી જાય છે. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર, અહીંયા લખીશું વેગ અને આ બાજુ લખીશું વેગમાન. બરાબર, એમાં પહેલો મુદ્દો લખો, પહેલા વ્યાખ્યા લખીએ. બરાબર, કે એકમ સમયમાં પદાર્થે કરેલા
સ્થાનાંતરને વેગ કહે છે. પછી આ બાજુ શું લખીએ છીએ આપણે? સૌથી પહેલા જ પ્રશ્નમાં લખ્યું કે ભાઈ પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. બરાબર, એવું આપણે લખ્યું. ચલો એની પછી બીજો મુદ્દો શું લખીશું કે આપણે તેનો એસઆઈ એકમ લખી શકીએ ને. ભાઈ વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. અને આમાં બીજો મુદ્દો આપણે એ લખી શકીએ કે ભાઈ વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ છે. બરાબર, આપણે મોસ્ટ ઓફ આ જ એકમ બધે રાખવાનો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો એની પછીનો પ્રશ્ન નંબર 6 કે ભાઈ પ્રશ્ન નંબર 6 છે એમાં આપણને શું કીધું છે કે વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે. એવું શા માટે કરવામાં આવે છે કે કોઈ પણ વાહન છે, બરાબર, એના વાયર ખરબચડા રાખવામાં આવે છે? કારણ કે લખીએ ચલો કે વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે કારણ કે ટાયરોની ખરબચડી સપાટીને લીધે જમીન સાથે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. અને પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી. એટલા માટે આ જે ટાયરો છે એ ખરબચડા રાખવામાં આવતા હોય છે. બરાબર, ચલો એની પછીનો પ્રશ્ન વાંચો. આપણને શું કીધું છે પ્રશ્નમાં કે જડત્વ એટલે શું, તેના પ્રકાર જણાવો. તો કે ન્યૂટનનો પ્રથમ નિયમ આપણે જ્યારે ભણ્યા હતા તો એને આપણે કયો નિયમ કહીએ છીએ? જડત્વનો નિયમ તરીકે એને ઓળખીએ છીએ. તો અહીં આપણે જોવાનું છે કે જડત્વ એટલે શું. તો કે આપણે લખીએ કે જ્યારે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ ગુણધર્મને જડત્વ કહે છે. જડત્વના તો કે 3 પ્રકાર છે. કયા કયા છે? તો કે પહેલું છે સ્થિર સ્થિતિનું જડત્વ, બીજું છે
ગતિનું જડત્વ અને ત્રીજું છે દિશાનું જડત્વ. બરાબર. ચલો, આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે 8મો જે તમારો પ્રશ્ન છે, બરાબર, એમાં કંઈક તમને આવો પ્રશ્ન આપ્યો છે. જો એ પહેલાં બતાવું અહીંયા તમને તો ભાઈ 8મો છે નો, જો આ રીતે પ્રશ્ન છે અહીંયા. જો નીચે પૈકી કોનું જડત્વ વધુ છે? તો કે સાયકલ કે ટ્રક? તો કે ટ્રકનું હશે. તો પહેલા જ પ્રશ્નમાં શું જવાબ આવશે? ટ્રક. પછી શું તમને શું કીધું? રબરનો દડો કે તેટલા જ પરિમાણનો લોખંડનો દડો છે, તો કોનું જડત્વ વધારે છે? તો કે જેનું દળ વધારે હોય એનું જડત્વ વધારે હોય. એટલા માટે તો આમાં આ જવાબ આવ્યો ટ્રક. તો આમાં કયો જવાબ આવશે? લોખંડનો દડો. તો લખીએ કે ભાઈ પહેલું જે છે એમાં જવાબ આવશે ટ્રેન. સોરી, ટ્રક નથી, ટ્રેન છે. સાયકલ કે ટ્રેન? તો કે એમાં ટ્રેન જવાબ આવશે. અને બીજામાં આવશે લોખંડનો દડો. બરાબર. ઓકે, ચલો હવે આપણે જોઈએ 9મો પ્રશ્ન. જો એમાં આપણને શું કીધું છે એ જો હાલો. એમાં આપણને એવું કીધું છે કે બળ સદિશ છે કે અદિશ રાશિ છે, એ તમારે કહેવાનું છે. બરાબર. બીજું શું કહેવાનું છે? તો કે એનો એસઆઈ એકમ જે છે એ સીજીએસ એકમ પદ્ધતિમાંના એકમ જણાવો. તો આપણે લખીએ કે બળ કેવી રાશિ છે? તો કે આપણને ખબર છે કે ભાઈ બળ એ સદિશ રાશિ છે. બરાબર. ચલો આ બાજુ લખીએ કે શું કીધું છે? સીજીએ એકમ પદ્ધતિમાં તેનો એકમ જણાવો. તો અહીં આપણે લખીએ કે ભાઈ બળનું સીજીએસ પદ્ધતિમાં એસઆઈ એકમ ડાઇન થાય છે. કેટલું થાય છે? ડાઇન છે. ઓકે. ચલો પછી પ્રશ્ન નંબર 10. એમાં તો કે પ્રશ્ન નંબર આપણને 10માં આપણને એવું કીધું છે કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ વચ્ચેનો તફાવત જણાવો. બરાબર. તો આપણે બંને નિયમો ભણ્યા છીએ, પ્રથમ અને બીજો નિયમ. તો આપણે એનો તફાવત આપી દઈએ. ચલો અહીંયા લખીશું ન્યૂટનનો પહેલો નિયમ. અહીંયા આપણે લખીશું ન્યૂટનનો બીજો નિયમ. બરાબર. ઓકે. તો પહેલો નિયમ છે એની ખાસિયત શું છે? તો કે આ નિયમ બળની વ્યાખ્યા આપે છે. તો આ જે બીજો નિયમ છે શું આપે છે? તો કે આ નિયમ બળનું મૂલ્ય આપે છે. બરાબર. પછી બીજો પોઈન્ટ શું લખશો? કે આ નિયમ પદાર્થનું જડત્વ સમજાવે છે. તો આ નિયમ શું સમજાવે છે? બીજો નિયમ લખીએ કે ભાઈ આ નિયમ વેગમાનમાં થતો ફેરફારનો દર અને બળનો સંબંધ સમજાવે છે. બરાબર. લખીએ આપણે જવાબ કે સાર્વત્રિક નિયમની અગત્યતા કઈ કઈ છે? તો પહેલું લખીએ 2 માર્કમાં છે.
આપણે 4 લખીએ કે આપણને પૃથ્વી સાથે જકડીને રાખતું બળ આ ઘટના સમજાવે છે. પછી બીજી કઈ ઘટના સમજાવે છે? તો કે પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ સમજાવે છે. પછી ત્રીજું, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. અને હજી એક લખી નાખીએ આપણે કે ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ, બરાબર, વગેરે જેવી ઘટના સમજાવે છે. બરાબર, ચલો એની પછીનો પ્રશ્ન નંબર 2 છે. એ વાંચો જોઈએ. આપણને શું કીધું છે કે ધક્કો એટલે શું? બરાબર, તેનો એસઆઈ એકમ લખો અને સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે તે લખો. તો લખીએ, ચલો. ધક્કો એટલે શું એની વ્યાખ્યા આપણે લખીએ. બરાબર, ચલો. કે ભાઈ પદાર્થની સપાટી પર લંબરૂપે લાગતા બળને ધક્કો કહે છે. આપણને શું કીધું છે? તેનો એસઆઈ એકમ લખો. તો ભાઈ લખવાનું ધક્કાનો એસઆઈ એકમ કયો છે? તો કે ન્યૂટન છે. બરાબર, બીજું એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? તો લખીએ આપણે કે ભાઈ ધક્કો એ સદિશ રાશિ છે. ઓકે, એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 3. ઓકે, ચલો. એમાં પ્રશ્નમાં શું કીધું જોવું જોઈએ કે તરલ એટલે શું? તરલ વડે લાગતું દબાણ અને ઘન પદાર્થ વડે લાગતું દબાણ વચ્ચે શું ભેદ છે? તો આપણે લખીએ ભાઈ જે વહી શકે છે તેવા પદાર્થને તરલ કહે છે. વાયુ અને પ્રવાહી બંને તરલ છે. પછી બીજું લખીએ કે ભાઈ ઘન પદાર્થ
ની જેમ તરલ પણ બળ લગાડે છે. ત્રીજું લખીએ કે ભાઈ ઘન પદાર્થને જે સપાટી પર રાખવામાં આવે છે તેના પર તે દબાણ લગાડે છે. જ્યારે તરલને જે પાત્રમાં રાખવામાં આવે તેના તળિયા પર અને દિવાલ પર દબાણ લગાડે છે. પ્રશ્ન નંબર 4. વૈજ્ઞાનિક કારણ આપો કે ભારે વાહનોના ટાયર કેવા રાખવામાં આવે છે? તો કે પહોળા રાખવામાં આવે છે. કારણ કે ઓકે, ચલો એ લખીએ હવે કે ભાઈ ભારે વાહનો હોય બરાબર, તો ભાઈ શા માટે એના ટાયરો જે છે એ પહોળા રાખવામાં આવતા હશે? તો લખીએ કે ભાઈ ભારે વાહનોનું વજન વધુ હોવાને લીધે જમીન પર વધારે દબાણ ઉત્પન્ન કરી શકે છે. આથી જો વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે તો ક્ષેત્રફળમાં વધારો થાય અને તેને લીધે જમીન પર ઓછું દબાણ ઉત્પન્ન થાય. પરિણામે જમીન ઓછી દબાય અને રોડને નુકસાન થતું પ્રશ્ન નંબર 5 છે. એમાં આપણને શું કીધું? જો તફાવત આપો, કેપિટલ જી અને સ્મોલ જી. તો પહેલો તફાવત લખ્યો છે મેં કે સાર્વત્રિક અચળાંક છે, તો કે આ ગુરુત્વીય પ્રવેગ છે. આ જી જે છે એ અદિશ રાશિ છે, તો આ જી જે છે એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. આનો એસઆઈ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2 ઘાત છે, જ્યારે આનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે. તેનું મૂલ્ય 6.67 × 10⁻11 જેટલું છે.
તો આનું પૃથ્વીની સપાટી પર મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. જો તમે આ પ્રતિ ન લખો તો મીટર સેકન્ડ -2 ઘાત આ અને આ બંને એકમ સાચા પડે. પ્રશ્ન નંબર 6. ચલો હવે એ જોઈએ. એક કાગળની શીટ તેના જેવી જ શીટને વાળીને બનાવેલ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે કેમ? તો લખીએ કે કાગળની શીટનું ક્ષેત્રફળ તેવી જ શીટ વડે બનાવેલ દડાના ક્ષેત્રફળ કરતાં વધુ છે. તેથી અધોદિશામાંની ગતિ દરમિયાન કાગળની શીટ પર દડાની સાપેક્ષે હવાનું ઘર્ષણ બળ વધુ લાગશે. તેથી દડાની સાપેક્ષે કાગળની શીટ ધીમેથી નીચે પડશે. ઓકે, આ જે પ્રકરણ છે બરાબર, આપણે પ્રકરણ નંબર 7, 8 અને 9 આ 3 પ્રકરણો આપણે આ વિડીયોમાં જોયા. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારી ચેનલમાં કમેન્ટ બોક્સ પર કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.